કે હવે આઈપીએલ 2025 આવશે તો જીઓ સિનેમા પર અત્યાર સુધી મફતમાં આઈપીએલ મેચ જોવા મળતી હતી, તો હવે મફતમાં મેચ જોવા મળશે કે કેમ? નમસ્કાર. રિલાયન્સે એનું જે ઓટીટી પ્લેટફોર્મ છે જીઓ સિનેમા એને હોટસ્ટારની સાથે મર્જ કરી દીધું છે અને હવે નવું નામ આપવામાં આવ્યું છે જીઓ હોટસ્ટાર. એટલે ઘણા બધા લોકો જે સબસ્ક્રિપ્શન વાપરે છે એમને સવાલ છે કે હવે શું થશે, નવા પૈસા ચૂકવવા પડશે, નવી એપ્લિકેશન કરવી પડશે, કારણ કે ઘણા બધા લોકો જીઓ સિનેમાના પણ યુઝર્સ છે અને ઘણા બધા લોકો જે છે એ હોટસ્ટારના બી યુઝર્સ છે. બીજો એક સવાલ એ બી છે કે હવે આઈપીએલ 2025 આવશે તો જીઓ સિનેમા પર અત્યાર સુધી મફતમાં આઈપીએલ મેચ જોવા મળતી હતી, તો હવે મફતમાં મેચ જોવા મળશે કે કેમ? એ પણ લોકોના મગજની અંદર સવાલ છે. તો આ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. જીઓ હોટસ્ટારની વાત કરતાં પહેલાં તમને એક જૂની વાત યાદ અપાવી દઉં કે જીઓ હોટસ્ટાર.com જે ડોમેન હતું એ દિલ્હીના એક યુવાનની પાસે હતું અને એણે જ્યારે રિલાયન્સને આ ડોમેન ઓફર કરેલું ત્યારે રિલાયન્સે એ ડોમેન લેવાનો ઇનકાર કરી દીધેલો. એ પછી દુબઈના બે છોકરાઓ છે, જૈનમ અને જીવિકા. જૈનમ માત્ર 13 વર્ષનો છે અને જીવિકા માત્ર 10 વર્ષની છે. અમે ખબર છે.com ઉપર આ બંને બાળકોના ઇન્ટરવ્યૂ પણ કર્યા હતા, કારણ કે આ બંને બાળકોએ 1 કરોડ રૂપિયામાં આ જે જીઓ હોટસ્ટારનું જે ડોમેન છે એ ખરીદી લીધું હતું અને એમણે તે વખતે જાહેરાત કરી હતી કે જો રિલાયન્સને આ ડોમેન જોઈતું હશે તો અમે ફ્રીમાં આપી દઈશું. હવે આ જે ડોમેન છે એ રિલાયન્સની જે કંપની છે Via18.com એણે આ ડોમેન છે એ લઈ લીધું છે અને એ હવે નવા નામથી લોન્ચ કરવામાં આવ્યું છે ઓટીટી પ્લેટફોર્મ જીઓ હોટસ્ટાર.com એટલે જીઓ હોટસ્ટાર. એટલે હવે આ નવું પ્લેટફોર્મ બન્યું એટલે ઘણા બધા લોકોને એવો સવાલ થાય કે ભાઈ હવે અમારે શું કરવાનું. હવે આ જે નવું પ્લેટફોર્મ ઊભું થયું એની અંદર તમને જીઓ સિનેમાનું અને હોટસ્ટાર બંનેનું જે કન્ટેન્ટ છે એ જોવા મળશે. હવે જે લોકોની પાસે જીઓ સિનેમા અથવા હોટસ્ટારનું જો સબસ્ક્રિપ્શન છે એમણે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપમેળે એની જાતે જ આ પ્લેટફોર્મ ઉપર ટ્રાન્સફર થઈ જશે. જ્યારે યુઝર્સ લોગિન કરતાની સાથે જ એક મેમ્બરશિપ એક્ટિવ કરવાનું રહેશે, એનો એક વિકલ્પ આપવામાં આવશે. એ વિકલ્પ તમે ચોઈસ કરશો એટલે તમને કોઈ પણ વધારાની ફી ચૂકવ્યા વગર જીઓ હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન મળી જશે. પણ ક્રિકેટ પ્રેમીઓ માટે એક ખરાબ સમાચાર છે, કારણ કે અત્યાર સુધી આ રિલાયન્સની વર્ષો જૂની સ્ટાઇલ છે કે તમને પહેલાં મફતમાં બધું આપે અને પછી તમારી પાસે ચાર્જ કરી દે. આપણે અગાઉ જોયું હતું કે જ્યારે જીઓમાં ઘણા બધા યુઝર્સને મફતમાં મોબાઈલ ચાર્જ લેવામાં નહોતો આવતો અને ધીરે ધીરે કરીને પછી જીઓએ ચાર્જ એવો વધારી દીધો, કારણ કે રિલાયન્સને ખબર છે કે એકવાર લોકોને હેબિટ પડી જશે પછી ભલે અત્યારે મફત વાપરે છે પરંતુ પાછળથી પૈસા ચૂકવતા થઈ જશે. હવે આઈપીએલની અંદર જ્યારે આઈપીએલ 2025 હવે આવવાનું છે તો અત્યાર સુધી જીઓ સિનેમા પર તમે આઈપીએલ મફત જોઈ શકતા હતા, પરંતુ હવે રિલાયન્સે એના માટે સબસ્ક્રિપ્શન મૂકી દીધું છે. 3 પ્લાન મૂક્યા છે એટલે તમને મફત જોવા નહીં મળશે. હા, થોડી ઘણી મેચ છે એ તમને મફત બતાવશે, પરંતુ આખી મેચ જો તમારે જોવી હશે તો પૈસા ચૂકવવા પડશે. હવે રિલાયન્સના જે 3 પ્લાન છે એમાં એક પહેલો પ્લાન છે મોબાઈલ પ્લાન. એમાં 3 મહિનાના તમારે 149 રૂપિયા ચૂકવવાના. એટલે આમ જોવા જઈએ તો ચાર્જ બહુ હેવી નથી, દર મહિનાના 50 રૂપિયા થાય. અને 1 વર્ષનું જો તમારે આ પ્લાનની અંદર લેવું હોય તો 499 રૂપિયા ચૂકવવા પડે.
આની અંદર તમને એક મોબાઈલ ડિવાઇસ ઉપર આ તમે એક્સેસ કરી શકશો. બીજો પ્લાન છે સુપર પ્લાન. એમાં 3 મહિનાના 299 રૂપિયા છે અને આખા વર્ષના 899 રૂપિયા છે. આની અંદર તમે મોબાઈલ, વેબ અને લિવિંગ રૂમ પ્લાન એક સાથે 2 ડિવાઇસ ઉપર એક્સેસ કરી શકો. અને ત્રીજો પ્લાન છે પ્રીમિયમ પ્લાન. એમાં તમારે 3 મહિના માટે 499 રૂપિયા ચૂકવવાના છે, એક વર્ષ માટે 1499 રૂપિયા. અને આની અંદર તમે 4 ડિવાઇસ ઉપર આ જીઓ હોટસ્ટાર જોઈ શકશો. એમાં લાઈવ સ્પોર્ટ્સ અને ઇવેન્ટ્સ એ 2 બાદ કરીને દરેક વસ્તુ તમે જોઈ શકશો 4 ડિવાઇસ ઉપર. એટલે હવે તમે આઈપીએલની મેચ છે એ મફત જોઈ શકવાના નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.